उधर जाना कैसा जो तुम इसमें डाल रहा क्या तुम नहीं है क्या आगे अपना अगर हम बता दें तो तुम निकाल भी हाँ खुद भी है खुद को खुद खुद बताने घर अपन गाड़ी ले जा रहा हूँ पब्लिक है शौक से खबर बीजो शौक अपने तो सर्वे हरखा होवा જોઈએ બાકી નાતી જાતિ કોની જો ગર્વ રખાય નહીં તમને अरे जय गिर इतने साधुओं को भोजन करा के आया जंगल में वो तो मंगाली का पैसा कमाएगा क्या बात है तुम्हारी मेहनतानी तो बोल रही थी कि तुमसे पूछे तो बातचीत कर लेना गाड़ी छोड़ने थोड़ी दूर जाएगी देखेंगे पत्ती काटेंगे अरे क्या बात है फोटो खाली कहीं दिया हुआ है अपने मन से ले आया कैमरा
अब फोटो ले लिया, दक्षिणा उक्षिणा दे दे भगत। बम भोलेनाथ जय गिरनारी हरि ओम प्रकाश। मैं क्या करूं? जय भोलेनाथ बहरी के पास ले जा रहा है, बहरी हो जाएगा। लगा लो। नहीं जाऊं। ગુરુ રતનપુરી આ ઝીણાબાવાની મઢીએ હું 71 થી મંત તરીકે છું. આશરે 50 વર્ષ થયા એમ બધા કહે. હું તો અભણ માણસ છું. પછી લીલી પરકમમાં વખતે 11 થી ચાલુ થાય ત્યારે એને ભાવિકો ભક્તો સંતો આ બધા એને આવે અને અહીંયા રાતવાસો કરે 1 દિવસ 2 દિવસ. અને લીલી પરિક્રમામાં ઘણા બધા ભાવિકો માણસો આવે છે. તેઓ અન્નક્ષેત્ર રાખે છે, અન્નક્ષેત્ર હાલે છે અને આ ઝીણાબાવાની મઢીમાં પ્રસાદ લેવા આવવાવાળા અહીંયા પ્રસાદી લે છે. અને અમારે આ સાધુ તો જુઓ તમે 10-10, 15-15 દી લગી અગાઉ આવી અને અહીંયા ઘણી ઓલી કરે છે કનેડવાની. અડધી અમારી જગ્યાની જે આવક આવે 12 મહિને એક ફેર જ આવક આવે એમાંથી અડધા પૈસા એ લોકો લઈ જાય. તો આ સાધુ સમાજ કઈ રીતના છે એ કંઈ અમને સમજણ જ પડતી. તો મેં ગોપાલનને વાત કરી પણ ગોપાલને કંઈક લખીને આપ્યું છે. 8 દિવસ 4 દિવસની પરિક્રમા. આજની રાત અહીંયા રહે, કાલની રાત માળવેલા, પરસુની રાત બોરદેવી અને પાછા ભવનાથ. ખરેખર તો આ 4 જગ્યાઓ છે એ વ્યવસ્થિત રીતે શું છે એ હજી કોઈને ખબર નથી. આ 4 વેદ છે. આ ઝીણાબાવર તો હમણાં જ થઈ ગયો. આ તો 4 વેદની વાત છે. આમાં કોઈને ખ્યાલ નથી. આવા ગુપ્ત સાધુ જે હજારો વર્ષના છે એને મને શીખવાડેલ છે એ કે આ 4 વેદ છે. આ જગ્યામાં વિશ્વમિત્ર, વશિષ્ઠ ઋષિ એવા જે હજારો વર્ષના જે સાધુ હતા તે અહીંયા આવતા જતા, સળમું પીતા. પછી ઝીણાબાવાએ મેં એની સીધી એને બથાડી અને ઝીણાબાવો સલમની પાછળ નીકળી અને આ પરિક્રમા ચાલુ કરાવી છે એવું મેં જાણેલ છે. બાકી તો આ પરંપરાથી આ ગિરનાર તો હજારો વર્ષનો છે. ક્યાં ક્યાંથી ઉડીને આવે છે. હજી આપણો આ ગિરનારનો પાડ છે એ ઉડી શકે છે. બીજા પાડને પાંખું નથી. આ ગિરનારને હજી પાંખું છે.